હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કાવઠિયા દક્ષા, જયંબેનસી ઠાકર સ્કૂલ. આજે આપણે બાળમિત્રો જોવાનું છે કે વહાલી બેન જે કાવ્ય છે જે ધોરણ 3માં આવે છે. તો આપણે જોઈએ કે આપણી બેન નાની હોય કે મોટી હોય તો આપણે ખૂબ જ વહાલી હોય કે ના, કારણ કે જો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જે છે રક્ષાબંધન, તો રક્ષાબંધનનો તહેવાર છે ખૂબ જ લોકપ્રિય તહેવાર છે, હે ને, એકદમ પવિત્ર તહેવાર છે. અને ભાઈ બહેનના સંબંધે પણ એવા સરસ પવિત્ર સંબંધ હોય છે કે જેના કારણે આપણે એને રક્ષાબંધનના તહેવાર તરીકે પણ એને ઉજવવામાં આવે છે. અહીંયા જો બેટા રાખડી આપી છે તો રાખડી જોતાની સાથે જ આપણે રાખડી શું થવા લાગે છે, ગમે છે કે રાખડી છે તો એ રક્ષાબંધનનો જ તહેવાર છે. તો કવિ છે એમની પોતાની ખુદની બેન વિશે વાત કરી રહ્યા છે કે મારી વાલી બેન છે બહુ નાની જો પણ ડાપણમાં એ મોટી જો. કવિ એવું કહે છે કે મારી વાલી બેન છે ખૂબ જ નાની છે, એ ખૂબ નાની તો છે પણ ડાપણ, આપણે કહેતા હોઈએ છીએ કે દાદીમાં ના બન, બધી દોડડાઈ થતી હોય, હે ને, તો કે ડાપણમાં એ કેવી છે બેટા, તો કે ડાપણમાં એ મોટી છો. મારી બેન નાની છે પણ દાપણ કરવામાં એટલે કે બહુ બધું દાપણ કરતી હોય છે જેના કારણે મોટી છે. મારી વાલી બેન નહીં રાડો છો, હસતી આંખો દાડો છો. મારી વાલી જે બેન છે એ રાડો તો પાડતી નથી, આખો દિવસ શું કરે છે, હસ્યા કરે છે. મારી વાલી બેન વહાણે વહેલી જો, ઉઠે સૌથી પહેલી જો. તો કે મારી વાલી બેન છે નાની, એ શું કરે છે, બધાથી સૌથી પહેલી ઉઠી જાય છે. મારી વાલી બેન દાંતણ નિત્ય જો, કરે ને નહીં ભૂલે જો. જો મારી વાલી બેન છે શું કહે છે કવિ, કે દાંતણ એ નિત્ય જો કરે, ક્યારે એ દાંતણ કરવાનું એ ભૂલતી નથી, એટલે કે છે કે નિત્ય જોઈએ દાંતણ કરતી. મારી વાલી બેન વાળ ઓળાવે છે, રોજ કપાળ લૂછાવે જો. જો બેટા, મારી વાલી બેન છે રોજ શું કરાવે છે, વાળ તો ઓળાવે છે, સાથે વાળ ઓળ્યા પછી કપાળ પણ એ લૂછાવે છે. આપણી મમ્મી આપણે તેલ નાખી દેતી હોય તો આપણે ખ્યાલ જ છે કે તેલ નાખીને માથું ઓળાવે એટલે તરત આપણે ફ્રેશ વોશ કરીએ છીએ અને આપણે મોઢું સાફ કરાવતા હોઈએ છીએ. તો કવિની બેન પણ જ એવું કરતી હતી. મારી વાલી બેન ચાલી નિશાળે ચૂકે નહીં કોઈ કાળે જો. તો મારી વાલી બેન છે ક્યાં જાય છે બેટા, એ નિશાળે એટલે કે સ્કૂલે જાય છે, તો ચૂકે નહીં કોઈ કાળે જો, એ ભણવાનું ક્યારે ચૂકતી એટલે કે ભૂલતી નથી. મારી વાલી બેન વાંચે વાતો જો, હરખ સર્વને થાતો જો. મારી વાલી બેન છે નાની નાની વાતો જ્યારે વાંચતી હોય છે ત્યારે બધા પરિવારના ખૂબ જ હરખાય છે, બધા ખુશ થાય છે. તો કવિ એવું કહે છે કે મારી નાની બેન જો વાતો વાંચે છે, વાતો કરે છે ત્યારે ખૂબ જ બધા ખુશ થાય છે અને સારી લાગે છે. મારી વાલી બેન લઈને તાળી જો, ગરબી ગાય રસાડી જો. મારી નાની બેન છે જ્યારે નવરાત્રિની જ્યારે તહેવાર આવે છે ત્યારે શું કરે છે કે તાળી લઈને એટલે કે તાળી લઈને શું કરે છે, ગરબી ગાય છે એટલે કે ગરબી રસાડી જો. મારી વાલી બેનના બોલ મીઠા જો, દુનિયામાં ને દીઠા જો. કવિ એવું કહે છે કે મારી વાલી જો બેન છે એમના બોલ એટલા સરસ મીઠા છે કે એવા દુનિયામાં મેં પણ ક્યારેય દીઠા નથી. તો બાળ મિત્રો, આમાં આખી કવિતામાં કવિએ એમના બેન વિશે જે વાત કરેલી છે, નાની બેન છે. આપણા ઘરમાં જ આપણે જોઈએ બેટા કે જે નાનું બાળક છે પાપા પગલી કરતું હોય છે, કાલું કાલું બોલતું હોય છે, એ સ્કૂલે જતું હોય છે, મમ્મી માથું ઓળાવી દે, વાળ ઓળાવી દે અથવા તો દાંતણ કરતું હોય, આ બધું આપણે ઘરમાં બેટા જોતા હોઈએ છીએ. તો કેટલું સારું લાગે, નાનું બાળક આ બધું કરતું હોય, કાલું કાલું બોલતું હોય ને ત્યારે આપણે ખૂબ જ મજા આવતી હોય છે. એમાંય ત્યારે આપણે જોઈએ કે ડાન્સ કરતું હોય, ગરબા રમતું હોય કાલું કાલું બાળક, એના પગલાં પડતા હોય ત્યારે આપણે જોઈને ખૂબ જ આનંદ આવે છે, ખુશ થઈએ છીએ. તો બાળ મિત્રો, આ પાઠમાં કવિએ પોતાની બેન વિશે આખી કવિતામાં એનું વર્ણન કરેલું હતું. તો આપણે જોયું કે ભાઈ બહેનનો એક તહેવાર પણ એવો છે જે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ અને ભાઈ બહેનનો પવિત્ર સંબંધ પણ ખૂબ જ સારો છે. થેન્ક યુ બાળ મિત્રો. હેવ એ નાઇસ ડે.